નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મારી પાછળ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે મોરબીના મયુરપુલના છેવાડે આવેલા શંકર આશ્રમ મહાદેવજીના મંદિરના. આજે મહાશિવરાત્રિનું પર્વ હોય ત્યારે તમામ જે શ્રદ્ધાળુઓ છે તેમની બહોળી સંખ્યામાં અહીં ભીડ જોવા મળી રહી છે. દાદાના દર્શને અહીં આવી રહ્યા છે ત્યારે અમારા જે સહયોગી છે કૃષ્ણ બુદ્ધભટ્ટીને હું કહેવા માંગીશ કે આપણે ઉપરની તરફ જઈ અને દાદાના દર્શનનો લાહવો તમામ દર્શકોને આપણે અપાવી દઈએ. આપ જોઈ રહ્યા છો કે આજે મહાશિવરાત્રિનું પર્વ હોય ત્યારે વિશેષ એક શણગાર પણ અહીં કરવામાં આવ્યો છે. બલૂન્સથી આખું મંદિરને સજાવટ કરવામાં આવી છે. ખૂબ જ લાગણીથી અને શ્રદ્ધાથી જે દાદાની સેવા પૂજા અહીં ચાલી રહી છે. આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી. આપણે આગળની તરફ જઈને દાદાના સૌથી પહેલા દર્શન દર્શકોને આપણે ઘર બેઠા કરાવી દઈએ. તમામ જે જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુઓ અહીં દાદાના દર્શને આવ્યા છે અને પણ આપણે વિગતવાર વાતચીત કરીશું. આપણે પૂજારી છે તેવા ગુલાબગીરી સાથે આપણે વાતચીત પણ કરીશું. નીચે ઉતરીને આપણે દર્શકોના દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો તે મયુરપુલના છેડે આવેલા શંકર આશ્રમ મહાદેવજીના મંદિરેથી આ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ. નોંધનીય છે કે આજે મહાશિવરાત્રિનું પર્વ હોય ત્યારે મોરબીના તમામ શિવાલયોમાં ભગવાન શિવજીની પૂજા અર્ચના ચાલી રહી છે. આજે 4 પોરની મહાઆરતી પણ યોજાશે. સાથે ભાંગનો જે પ્રસાદ છે તે પણ તમામ શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે. આપણે આગળ જઈને અહીં જે આ મંદિરના જે પૂજારી છે ગુલાબભાઈ તેમની સાથે પણ આપણે વાતચીત કરી લઈએ કે આજે મહાશિવરાત્રિનું જે પર્વ છે ત્યારે શંકર આશ્રમ મંદિરેથી શું મુખ્ય વિશેષ આયોજનો રહેશે. આપણી સાથે વાતચીતમાં અત્યારે હાલ જોડાવા જઈ રહ્યા છે ગુલાબભાઈ. ગુલાબભાઈ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ આપનો. આપ ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ મોરબીની પ્રજાને દર્શનનો લાભ આપો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મહાદેવજી આપની મનોકામના પૂર્ણ કરે અને આપની પણ અને આપના પરિવારની પણ મનોકામના પૂર્ણ કરે તેવી મારી પણ મંગલ પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. આજે આપ જોઈ રહ્યા છો મોરબીના આરાધ્ય દેવ એવા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં આજે ભક્તોનું ખરેખર ઘોડાપૂર ઉભરાણું. આજનો દિવસ જ સનાતન હિન્દુઓ માટે થઈ વિશેષ છે અને ભોળાનાથ મહાદેવમય ખરેખર મોરબીની પ્રજા ધાર્મિક અને ખૂબ જ શ્રદ્ધાળુ છે અને એમાંય દેવાધિદેવ મહાદેવનો તહેવાર હોય એટલે તો શું એની વાત જ કરવી. આજ સવારથી અહીંયા નીલકંઠ મહાદેવ મંદિરમાં આજે પ્રભાત આરતી, ત્યારબાદ રુદ્રાભિષેક, બપોરે થાળ અને રાજોપચાર પૂજન, ત્યારબાદ શૃંગાર દર્શન, સંધ્યા આરતી, હવે 4 પોરની મહાપૂજા શરૂ થશે. જેઓ હમણાં જ આપણે આરતી પૂર્ણ કરી અને ખૂબ વિશાળ સંખ્યામાં ભક્તો, અમારી કલ્પનાથી પણ વધુ લોકોએ આજે આરતીનો લાભ લીધો છે. ત્યારે આ મંદિર મોરબીની અંદર ખરેખર ભક્તોના સાથ અને સહકારથી વિકાસ કરી રહ્યું છે. તેમજ સરકારી તંત્ર દ્વારા પણ અહીંયા ખૂબ જ સાથ અને સહકાર આપે છે. આપ જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ ચિત્રો બનાવ્યા છે. એ ખરેખર 4 ધામ ટાઈપ એની ઝાંખી આપ કરી રહ્યા છો. ત્યારે સોમનાથ છે, કેદારનાથ છે, રામેશ્વર છે, તેમજ 12 જ અન્ય એવા સનાતન ધર્મના આપણા મહાદેવના પ્રતીકો દોર્યા છે. એ ખરેખર વાઘેલાભાઈ પેન્ટરને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય, કારણ કે આબેહૂબ એને મૂર્તિઓ બનાવી છે.
ખૂબ જ સારી બાબત કહેવાય કે પોતાની એક સ્વયંભૂ લાગણી અને શ્રદ્ધાથી અહીં આવે છે લોકો અને દાદાની યથાશક્તિ સેવામાં પોતાનું તન મન અને ધનથી યોગદાન પણ આપે છે. એક સ્ક્રીનમાં દ્રશ્ય ફરી એકવાર છેલ્લે બતાવી દઈએ કે અત્યારે આપ આ મંદિરના દ્રશ્ય જોઈ રહ્યા છો તે શંકર આશ્રમ પાસે આવેલું નીલકંઠ મહાદેવજીનું આ મંદિર છે. અને આજે ખાસ મહાશિવરાત્રિનું પર્વ હોય ત્યારે હર હર મહાદેવ ઘર ઘર મહાદેવનો એક ગગનભેદી નાદ હાલ ગુંજી રહ્યો છે. વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.